लक्ष्मी मिश्रा, महिला प्रदेश अध्यक्ष। 8 मार्च का दिन आया, नारी शक्ति ने रंग जमाया। हिम्मत साहस जिसकी पहचान, उससे रोशन है हर इंसान। माँ बहन बेटी का मान, इससे ही है घर की शान। सपनों को अब दो उड़ान, नारी को रखो सदा सम्मान। हर क्षेत्र में बढ़ती जाए, बुलंदियाँ छूती जाए। महिला दिवस की संदेश, वंदे मातरम। नमस्कार, હું ચંદ્રિકા હેમંત કુમાર, પ્રોપરાઇટર કક્કડ ક્લિનિકલ લેબોરેટરી। ઇન્ટરનેશનલ વુમન્સ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે। આ દિવસ સ્ત્રીઓના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય યોગદાનનો સન્માન આપવા માટે સમર્પિત છે। સાથે જ સ્ત્રી સમાનતા અને સશક્તિકરણ માટેની સંકલ્પ નવી ઉર્જા સાથે લેવાય છે। એનો ઇતિહાસ આ પ્રમાણે છે। આ દિવસની શરૂઆત 20મી સદીના પ્રારંભમાં સ્ત્રીઓના હક્કો માટે થયેલા આંદોલનથી થઈ હતી। આજે આ દિવસ માત્ર ઉજવણી પૂરતો નથી, પરંતુ સ્ત્રી સશક્તિકરણ, સમાન અધિકાર, શિક્ષણ અને સુરક્ષા માટે જાગૃતિ ફેલાવવાનો અવસર છે। 2026માં મહિલા દિવસનો સંદેશ। 8મી માર્ચ 2026ના રોજ આપણે દરેક સ્ત્રીના આત્મવિશ્વાસ, પરિશ્રમ, સમર્પણનો સલામ કરીએ। આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, વિજ્ઞાન, રાજકારણ, વ્યવસાય, રમત ગમત અને ક્યાંક બધે જેમ કે બધા જ ક્ષેત્રમાં આગવી ઓળખ બનાવી રહી છે। પરિવારની સંભાળ રાખતા માતાઓ હોય કે પછી દેશને માર્ગદર્શન આપતી નેતાઓ હોય, દરેક સ્ત્રી છે એ સમાજની એક શક્તિ છે। આપણા માટેનો જે સંકલ્પ છે તે સ્ત્રીઓ માટે સમાન હક અને સન્માન સુનિશ્ચિત કરવું। બીજું, બાળિકાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું। ત્રીજું, સ્ત્રી સુરક્ષા અને સ્વાભિમાનનું રક્ષણ કરવું। ઘર અને કાર્યસ્થળે સમાનતા જાળવવી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 પર આપણે પ્રતિજ્ઞા કરીએ કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા સ્થાપિત કરી એક સમાન અને પ્રગતિશીલ સમાજ બનાવવામાં યોગદાન આપીશું। સ્ત્રી શક્તિ છે, સ્ત્રી સન્માન છે, સૌથી જ સ્ત્રીનું જ વિશ્વનું નિર્માણ છે। તમામ મહિલાઓને મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ। અને આજે આપણો 2026નું સ્લોગન છે, ગીવ ટુ ગેઇન।